અમદાવાદમાં 5 મિલિયન ટ્રીના લક્ષ્યાંક સાથે કાર્યક્રમ વિવિધ યોજાયા છે। આજે ભાડજના ગોધાવી કેનાલ પાસે 15,000થી વધુ વૃક્ષ વાવવામાં આવ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। તસવીરો આપ જોઈ રહ્યા છો। જાપાનીઝ ટેકનોલોજી મિયાવાકી પદ્ધતિથી આ વૃક્ષો ઉગાડવામાં આવી રહ્યા છે। મિયાવાકી પદ્ધતિથી ઓછા વિસ્તારમાં વધુ વૃક્ષ વાવી શકાય છે અને એ વૃક્ષ ખૂબ જ ઝડપી મોટા થાય છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત જોવા મળ્યા। તસવીરો આપ જોઈ રહ્યા છો। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા હતા। કોર્પોરેશનના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ વિવિધ કમિટીના પદાધિકારીઓ હાજર રહ્યા હતા। 12,000 જેટલા વોલેન્ટિયર્સના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું। 1 કલાકમાં 3.5 લાખથી વધુ વૃક્ષો રોપીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે। તસવીરો આપ જોઈ રહ્યા છો। ભાડજના ગોધાવી કેનાલ પાસે આ વૃક્ષો ઉગાડવામાં આવશે। મિયાવાકી પદ્ધતિથી આ વૃક્ષો ઉગાડવામાં આવશે। ઓછી જગ્યામાં આ વૃક્ષો ઉગી જાય છે અને સૌથી મહત્વની વાત કે ખૂબ જ ઝડપી આ વૃક્ષોનો વિકાસ થતો હોય છે। આ વૃક્ષો ખૂબ જ હરિયાળા હોય છે। તેનું થડ એ બહુ જાડું નથી હોતું અને લીલાછમ આ વૃક્ષો ઓક્સિજન લેવલ વધારવામાં, વરસાદ લાવવામાં મદદ કરતા હોય છે। આ કાર્યક્રમની અંદર અમિતભાઈ શાહ સાથે જ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત જોવા મળ્યા હતા। તસવીરો આપ જોઈ રહ્યા છો। ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પણ તેઓની સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। જાપાનીઝ ટેકનોલોજી મિયાવાકી પદ્ધતિથી આ 15,000 જેટલા જે વૃક્ષો છે તે અહીંયા ઉગાડવામાં આવ્યા છે। અમદાવાદમાં 5 મિલિયન ટ્રીઝના લક્ષ્યાંક સાથે આ કાર્યક્રમ જે છે તે યોજાયો। ભાડજના ગોધાવી કેનાલ પાસે 15,000થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। જાપાનીઝ ટેકનોલોજી મિયાવાકી પદ્ધતિથી આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। આ પદ્ધતિનો ઉપયોગ ખાસ ઓછા વિસ્તારમાં વધુ વૃક્ષો ઉગાડવા માટે કરવામાં આવતો હોય છે અને એ જ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે। અમદાવાદના ભાડજ ખાતેથી આ તસવીરો આપના ટેલિવિઝન સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો। સીએમ ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ જે છે તે કરવામાં આવ્યો। ઉમંગ અમારી સાથે સહયોગી હાંજી અમારી સાથે સંવાદદાતા અહીંયા જોડાઈ ચૂક્યા છે। જે પ્રકારે આ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષો ઉછેર જે કરવામાં આવશે અને સૌથી મહત્વની વાત કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું, વિગતો શું, આગળનો તેઓનો કાર્યક્રમ શું રહેશે? ચોક્કસથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે અને અમદાવાદમાં ગ્રીન ડ્રાઈવનો જે ઐતિહાસિક દિવસ આજે નોંધાયો છે, જ્યારે 1 કલાકમાં 3.5 લાખથી વધુ જે વૃક્ષારોપણ છે તે કરવામાં આવ્યું છે અને તેનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પણ સર્જવામાં આવ્યો છે। મહત્વનું છે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરને હરિયાળું બનાવવા માટે હાથ ધરાયેલા 5 મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત ભવ્ય જે વૃક્ષારોપણનો જે કાર્યક્રમ છે તે યોજાયો હતો અને શહેરના ભાડજ વિસ્તારમાં ગોધાવી કેનાલ નજીક અંદાજે લગભગ 91,000 ચોરસ મીટર વિસ્તારમાં લગભગ 15,000થી વધુ જે વૃક્ષો છે તેનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ વૃક્ષારોપણ જાપાનની જે મિયાવાકી પદ્ધતિ છે તેના દ્વારા કરવામાં આવ્યું છે અને આ પદ્ધતિની વિશેષતા એ છે કે ઓછા વિસ્તારમાં વધુ સંખ્યામાં જે વૃક્ષો વાવી શકાય અને તે ઝડપથી જંગલનું સ્વરૂપ ધારણ કરી શકે છે અને પરિણામે જ તેના કારણે પર્યાવરણનું જે સંરક્ષણ છે, હવાની ગુણવત્તામાં સુધારો છે અને શહેરમાં હરિયાળી વધારવા મહત્વપૂર્ણ જે ફાયદો છે તે થઈ શકે છે અને આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે જે વૃક્ષારોપણ છે તે કરવામાં આવ્યું અને આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના જે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા। તેની સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાના જે મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ વિવિધ કમિટીઓના જે પદાધિકારીઓ છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ સમગ્ર અભિયાનમાં અંદાજે 12,000 જેટલા જે વોલેન્ટિયર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને જેના પરિણામે સમગ્ર શહેરમાં જે
હરિયાળીની જે દિશા છે તેમાં ઐતિહાસિક પહેલ સફળ બની છે. અમદાવાદે આ અભિયાન દરમિયાન માત્ર 1 કલાકમાં 3.5 લાખથી વધુ જે વૃક્ષો છે તેનું વૃક્ષારોપણ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાના નામે નોંધાવ્યો છે. એટલે કે શહેર માટે આ સિદ્ધિ માત્ર એક રેકોર્ડ નથી, પરંતુ પર્યાવરણ પ્રત્યેની સામૂહિક જવાબદારી અને જન ભાગીદારીનું જે અનોખું જે ઉદાહરણ છે તે પણ આજે બન્યું છે. મહત્વનું છે કે અમદાવાદ મહાનગરપાલિકાનું 5 મિલિયન ટ્રીઝ અભિયાન શહેરને વધુ હરિયાળું, સ્વચ્છ, પર્યાવરણ મૈત્રી બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા હાલ વ્યક્ત કરવામાં આવી છે. જી માનસી, આભાર વિગતો બદલ. તો આ તસવીરો આપ જોઈ રહ્યા છો. મિયાવાકી પદ્ધતિથી ઓછા વિસ્તારમાં વધુ વૃક્ષો વાવી શકાય તે રીતે અહીંયા આજે ભાડજ ખાતે આવેલા ગોદાવી સર્કલ પાસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. અને મહત્વની વાત છે, આ કાર્યક્રમ થકી 1 કલાકની અંદર 3.5 લાખથી વધુ વૃક્ષો રોપીને એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેને સ્થાન મળ્યું છે. અને મહત્વની વાત છે કે આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં જે વૃક્ષો ઉગાડવામાં આવશે, જાપાનીઝ ટેકનોલોજીની મદદથી, મિયાવાકી પદ્ધતિથી આ વૃક્ષો ઉગાડવામાં આવશે.